અને બેહો આ તો એનો બધાય તમારો ભાવ છે ને બે પાંચ કડી ખાલી લઈ લો બેહો તો ક્યાંય સદનના ઝાડવે બેહીજો અને બેહો ને ક્યાંક હંસની બેઠકમાં બેહીજો ભાઈ બગલાની બેઠકમાં બેહતા નહીં બગલાના ડોળે લાભ હોય પણ એનો હિસાબ તો એને ચૂકવવો પડે હો એનો હિસાબ જરૂર મળી જાય એને બગલાને ડોળે લાભ હોય ને મારી નાત તો હિસાબ મળી જાય બેહો તો ક્યાંક હંસની બેઠકમાં બેહીજો કારણ તન ઉજળા અને મન મેલા જેનું તન ઉજળું હોય પણ એનો મનનો બહુ મેલો હોય હો તન ઉજળા મન મેલા ઓલા કપટી બગલા એથી તો કાગા ભલા એનો તન મન એક તો રંગ હોય એ ના એ મારા બાપ આ સમજાય એના માટે છે ને ભાઈ આ માણસ માટે જ કીધું છે સંદર્ભની વાત કરી છે મારા માથે આવે છે અને એ બને બને ક્યાં એ સંદર્ભના જારવા મળે નહીં વન મને ક્યાં સંદર્ભના જારવા સરોવર સરોવર ક્યાંય હંસ નો મળે નાગે નાગે કે મણી નો મળે સાહેબ એક હામી પનીની દુકાન અને એક હામે લુવારની દુકાન હવે હોની નો કટકો ઝીણા ઝીણા કરતા તો ઓલો હોની અને લોઢાનો કટકો ઓડી હોની ની દુકાનમાં ગયો દાદા હોની ની દુકાનમાં ગયો એટલે ભાઈ એમ તો એ ભલે દુનિયામાં એના વગર હાલતું નથી પણ આ તમારો ભાવ છે ને અત્યારે બરબાદી થઈ ગઈ ભાઈ થોડીક વાર બાપ આ દુનિયામાં ભરોસો કરો ને તો મઠમાં બેઠી દેવી એનો જ ભરોસો કરજો બાકી માણા તો બોલે કાન કરે કે ભાઈ માણા બોલે કાય જોવામાં ઓલો હોય અને અંદરથી નહીં હોય ભાઈ માણા બોલે કાય કરે કાય માણાના કોઈ દી ભરોસા કરતા નહીં માણાની નજર આપણી માથે જ હોય પણ ફળ એને ભોગવવું પડે કરમ કોઈને છોડતું નથી ભાઈ કરમ દુનિયામાં કોઈને ન છોડે મિત્રો ભગવાનને પણ કરમ ન છોડે એને ભોગવવું પડે પણ હું તો એ કહું છું જે ઝાડના સાયે બેહો ને એ ઝાડની ડાળને નો કાપતા કોક દી ફળ ખાવા થાય ભાઈ જે ઝાડના સાયે બેહો એને ડાળું કોઈ દી કાપતા નહીં મરીનાથ કોક દી કોક દીના વિહામો લેવા થાય
પણ ડાયરેક્ટ કાપી નાખી કઈ હોય જ નહીં. ઓલો ઠૂઠું હોય ભાઈ ને પછી જાવું. પણ બાપ જગત ની અંદર લોડાનો કટકો શું જોઈ ભાઈ એ ભૂલી ગયો. બાપ લોડાનો કટકો હોનીની દુકાનમાં ગયો. હવે ઓલા હોનાને વાસ આવી ભાઈ અમારા તો હાવ જીના જીના કટકા કરે છે. મારી નજર તારી પાસે હોય છે તું ગોતસ હોય તો મને કે ગાવા દન મારા બાપ પડી અંદર જોતો હોય કે તને બધું આપી પાણી બિસ્લેરીની બોટલ જો બિસ્લેરીની બોટલ દે દો પૈસા જો તો પૈસા આપી દઉં. તારી બેન વાતમાં થાય ને ભાઈ પણ આ તો દાંત ઘડીક આનંદ કરી આવ નકરો રો રો કહી દો અહીંયા બે જાય ને ભાઈ રો રો કરી તો અહીંયા બીજા ઘણી વખત મિત્રો બહુ પોસું હૃદય હોય ને બી જાય. અમે કોઈ મોટી ઉંમરના એવા બાપ હોય એને ઓછા તોડાય, કોઈ મારા જેવા જાડા ભુવા હોય એને ઓછા તોડાય. ક્યારે બેન થઈ જાય કેમ ખબર પડે ભાઈ. એટલે આ તો ઘડીક આનંદ કરીશ મિત્રો. જાનને નંદ મરણ અજાનને પૂરા રાજ નર્ધનિયો હોતો નિંદર ભર્યો ને પેટ ભર્યાના કામ હોય ભાઈ. કે ભાઈ અમારા ઝીણા ઝીણા કટકા કરે છે તોય મેં રાડી નથી નાખતા તોય મૂંગા બેહી છે. તારો તો મોટા મોટા કટકા કરે છે તો રાડી રાડી કેમ થાય. રેવા દે ભાઈ જે થાય એ બરોબર થાય છે કે ના કે આપણે એક ઝાડના એક વનના ઝાડવા છે કે તું સાંભળ અમારા ઝીણા ઝીણા કટકા કરે છે ને તો મેં રાડ્યું નથી નાખતા. તારા મોટા મોટા કટકા કરે છે તો કેમ રાડ્યું નાખે. બોલો રોઢાનો કટકો પછી બાપ આપે છે કે તારા ઝીણા ઝીણા કટકા કરે છે ને એ પારકા છે અને મારા પોતાના મારી માથે ઘા મારે છે એટલે રાડી રાડ થાઉં છું ભાઈ. એક બાજુ સંધનનું ઝાડવું એક બાજુ ખાખરો પેલો. સંધનના ઝાડવે આખા જંગલના પંખીડા બી આમો લે. બાપ ઓલા ખાખરાને એક દી કાળ ક્રોધ થયો કે મારો દીકરો મારી પાસે કોઈ આવતું નથી. આ સદાન ને આ બધા હજારો પંખીડા આવે છે કેમ કોઈ આવતું નથી. કે ભાઈ હું ક્યાં કોને કેવા જાઉં છું કે નહીં મને વાત કરી જગત સાંભળ બાપ આપણે એક વનના ઝાડવા વાદ કે સદા કોક દી તારી વાત મિત્રો એટલે એક બનો તો સંદનના ઝાડ બનજો ખાખરા બનતા મિત્રો. એટલે હવે ભાવથી એકાદું સોનું લઈ પછી આપણે આ કાર્યક્રમને વિરામ આપીએ. પણ દેશી સોનું દેશી માહોલ છે એટલે હે માનવ નાખ્યા પેલા ઉપાડ આમ કરતા છો નહીં દાદા. પેલા ઉપાડ કેમ કરે મોટી ઉંમરના બાપા હે માનવ નાખ્યા હે માનવ નાખ્યા હે માનવ નાખ્યા. થોડીક વાર બોલાવો તો ઓલા દાદાને આપણે ઠાકરસિંહ બાપાના
એનું રમવાનું મને બહુ ગમ્યું છે હો. આજમાં એવો છે અને ઈ પોતે એવા છે બાપ આપણને મજા આવ્યા. હવે જેવો ડિસ્કો આવડે એવું તમે કરવા બધા ઉભા થઈ તમારે બધા રમવા. એ લીલી નાગે રમા લીલી વાલા લાયમાં ઈના મોર બોલે ઓ લીલી નાગે રમા. આ રમો રમો બધા રમો.
એ મારી મેલડી મોરલો દાદા જીવાની દેવી દાદા દાદાની દેવી વિરુવાયા એ જગજનની હે મનવાલી માં એ જગજનની માં બોલે મેલણી માં વાણ પાલણિયા સર્વે